હવે મિત્રો તમે વિંછી તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું વિંછીઓની રાણી. જ્યાં મિત્રો તમને બધાને ખબર હશે કે મકોડા હોય એમનો પણ એક રાજા હોય, કીડીઓ હોય એમનો પણ એક રાજા રાણી હોય છે. તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું વિંછીઓની રાણી. જ્યાં મિત્રો આપણને એક જગ્યાએ માહિતી મળી છે, એક લોકેશન એક ભાઈએ આપ્યું છે અને એ જગ્યા ઉપર રહે છે વિંછીઓની રાણી. જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો અંદાજે 44 વર્ષ જેટલી એ વિંછીઓની રાણીની ઉંમર છે. અને વજનની વાત કરીએ તો મિત્રો લગભગ 100 કિલો જેટલો વિંછીઓની રાણીનું વજન છે મિત્રો. જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું. તો ફટાફટ હું તમને પહેલાં તો લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જે જગ્યાએ ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર એક એવી વિંછીઓની રાણી રહ્યા છે જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો 44 કિલો જે 44 વર્ષની ઉંમર છે. અને વજનની વાત કરીએ તો મિત્રો 100 કિલો જેટલો એ વિંછીઓની રાણીનો વજન છે. તો મિત્રો મેં તો મારા જીવનમાં આવી વિંછીઓની રાણી ક્યારેય જોઈ નથી અને તમે પણ નહીં જોયું. તો ફટાફટ પહેલાં તો આપણે લોકેશન ઉપર જઈને પહોંચી જઈએ અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું, ત્યારે જ આપણને મિત્રો ખબર પડશે અને બધાને આપણે બતાવીશું કે ખરેખર વિંછીઓની પણ એક રાણી હોય છે જે સૌથી મોટી હોય છે. જ્યાં મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, કેમ કે તમે બધાએ જોયું છે કે મકોડા જ્યારે જતા હોય ત્યારે એક જે મોટો મકોડો હોય એ આગળ જતો હોય છે અને પાછળ બીજા નાના મકોડા જતા હોય છે. કીડીઓના પણ એવું જ હોય છે અને હકીકતમાં મિત્રો વિંછીઓને પણ એવું જ હોય છે. વિંછીઓનું પણ એક ઝુંડ હોય છે અને એમની રાણી જેમ કહે એમ બીજા વિંછી પણ કરતા હોય છે. તો મિત્રો આ ખાસ વાત એ છે કે વિંછીની રાણી એટલી મોટી છે કે જોઈને પણ આપણને નવાઈ લાગે, આપણે જોઈને પણ ડરી જઈએ. તો ફટાફટ પહેલાં તો હું તમને જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં અને ત્યાં જઈને આપણે જોઈએ કે ખરેખર આ વિંછીઓની રાણી આવડી મોટી મિત્રો કેવી રીતે બની છે. કેમ કે મિત્રો મેં તો મારા જીવનમાં આવી વિંછીઓની રાણી ક્યારેય જોઈ નથી અને તમે પણ નહીં જોઈ. તો ફટાફટ પહેલાં તો આપણે જે ભાઈએ આપણને કહ્યું છે એ લોકેશન ઉપર લઈને આપણે હું તમને જાઉં છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને જેટલો બને એટલે વિડીયોને શેર કરજો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બધાને ખબર પડે કે કેવડી મોટી વિંછીઓની મિત્રો રાણી હોય છે. કેમ કે મિત્રો મેં મારા જીવનમાં આવી વિંછીઓની રાણી તમે નથી જોઈ અને તમે પણ નહીં જોયું. અને જ્યારે આપણે જોશો ત્યારે ચોંકી જશો. કેમ કે મિત્રો જ્યારે ભાઈએ મને એક ફોટો મોકલ્યો ત્યારે મને પણ નવાઈ લાગી, મારી આંખો પહોળી થઈ ગઈ. કેમ કે ખરેખર મિત્રો ફોટામાં તો બહુ મોટી વિંછીઓની રાણી હતી, જે ખરેખર મિત્રો લગભગ એનો વજનની વાત કરીએ તો મિત્રો સમય બગાડ્યા વગર પહેલાં તો હું તમને જે ભાઈએ આપણને કહ્યું છે લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં અને ત્યાં જઈને હું તમને બતાવું વિંછીઓની રાણી. તો મિત્રો આપણે તો આવું ક્યારેય જોયું નથી. ખરેખર ફિલ્મોમાં આવું બધું જોવા મળતું હોય છે, વિંછી મોટા વિંછી હોય, પણ આજે હકીકતમાં હું તમને બતાવવાનું છું. જ્યારે ભાઈએ મને કહ્યું ત્યારે મને પણ નવાઈ લાગીને મેં ભાઈને કહ્યું કે ભાઈ થોડું માપે રાખો, આવું તો ક્યારેય ના હોય. તો ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને સાથે ઠોકીને કહ્યું છે કે જો હું તમને લોકેશન આપું છું લોકેશન ઉપર તમે જશો એટલે તમને પણ જોવા મળી જશે વિંછીની રાણી, જે ખરેખર મિત્રો બહુ મોટી અને બહુ કરડી વિંછી છે. તો મિત્રો હું તમને એ લોકેશન ઉપર હાલમાં લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો આ જગ્યાનું ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું, પણ મિત્રો હાલમાં આપણને વિંછીની રાણી અહીંયા દેખાણી નથી. તો મિત્રો એવું પણ બની શકે છે કે પોતાના ખોરાકના શોધમાં બહાર ગઈ હોય, અથવા તો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણને એડિટ કરીને ફોટો મોકલ્યો હતો. વિડીયોને બને એટલો શેર કરજો.